સુરતના બારડોલીમાં આવેલ બ્રાહ્મણ સમાજની વાડીમાં વૈભવલક્ષ્મી કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની બીજી વાર્ષિક સાધારણ સભા સંસ્થાના પ્રમુખ હીરાચંદભાઈ શાહની અધ્યક્ષતામાં યોજાઈ। સભાની શરૂઆત પહેલગામ ખાતે આતંકી હુમલામાં અવસાન પામેલા તેમજ સંસ્થા સાથે જોડાયેલા સ્વજનોના આત્માની શાંતિ માટે 2 મિનિટનું મૌન પાળી કરવામાં આવી હતી। ત્યારબાદ પ્રમુખ હીરાચંદભાઈ શાહે પોતાના પ્રવચનમાં કહ્યું કે 1 વર્ષમાં 1500 સભાસદ 15 કરોડ ધંધો 9 લાખ ખર્ચ 3.5 લાખ નફો કર્યો છે, જે આવનાર વર્ષમાં 30 લાખ નફો કરવાનો લક્ષ્યાંક રાખતા કહ્યું કે સંસ્થા એક પણ સભાસદનું ઓવરડ્યું નથી અને એનપીએ નથી, જેમ પ્રમુખે જણાવ્યું। પુષ્પકાંત પાંડે બારડોલી નાગરિક બેંક મેનેજિંગ ડિરેક્ટર જણાવ્યું કે જેટલી ક્રેડિટ સોસાયટી વધશે એટલો વધુ ફાયદો સામાન્ય માણસને ઊંચા વ્યાજની લોનમાંથી બચાવશે, તેમ પુષ્પકાંત પાંડેએ જણાવ્યું હતું। સભામાં એજન્ડાના તમામ કામોને સર્વાનુમતે હાજર રહેલા સભાસદોએ બહાલી આપી અને આજની સભામાં તમામ સભાસદોને રૂપિયા 2 લાખનો અકસ્માત વીમાનું કવચ લેવાનું નક્કી કરાયું। વૈભવલક્ષ્મી કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની દ્વિતીય વાર્ષિક સામાન્ય સભામાં આજે નગરપાલિકાના પ્રમુખશ્રી દ્વારા એક અપીલ કરવામાં આવી કે ભાઈ દરેક સભાસદોનો એક્સિડન્ટ ક્લેમ લેવો જ એને સૌ મારા સાથી ડિરેક્ટરો અને સભાસદોએ એમની અપીલને વધાવી લઈ અને અમે એ આજે સભાસદોને વીમો આપવાનું નક્કી કર્યું છે અને ટૂંક સમયમાં જે બારડોલી નગર અને આસપાસના વિસ્તારના લોકોએ અમને જે સહકાર આપી અને આ સંસ્થાને ખરેખર અશક્ય વસ્તુને શક્ય બનાવવા એમના સહકારથી જ આ શક્ય બન્યું છે। એટલે આવનાર 2025-26માં અમારો ટાર્ગેટ છે 30 લાખ નફા પર પહોંચવા। એમાં પણ મને વિશ્વાસ છે કે મારા તમામ સભાસદો અને બારડોલી તાલુકાની પ્રજાને અમે કઈ રીતે મદદરૂપ થઈ અને વ્યાજ ચક્રના વિષમાંથી બચાવી શકીએ એ દિશામાં આ સંસ્થા 100% મદદરૂપ થશે અને અમે 100% અમારા ટાર્ગેટ પર એચીવ થશું। એ જ 15 મહિનાના ટૂંકા ગાળામાં બીજી સભા આવી છે અને 15 મહિનામાં કેટલો નફો અને કેટલો 15 મહિનામાં અમારો બિઝનેસ 15 કરોડ, આમ તો 1 જ વર્ષનો ગણાય। 1 વર્ષનો અમારો 3 મહિનાની તો બહુ ટૂંકો ગાળો હતો, એટલે એમાં અમે એટલું બધું નહીં, 1,58,000 રૂપિયાથી આ સંસ્થા અમે ચાલુ કરી હતી અને 15 માસમાં આ સંસ્થા 9 કરોડ ડિપોઝિટ અને 6 કરોડ ધિરાણ પર પહોંચી છે। એટલે લોકોનો પ્રેમ, વિશ્વાસ અને સહકાર થકી જ અમે આ દિશામાં પહોંચ્યા છે અને એક વાત 100% હું કહીશ કે મારી સંસ્થામાં હું ખોટું નહીં થઈ જવા દઈશ, જરાક પણ ખોટું થવા દઈશ નહીં। અમે મિટિંગનો ખર્ચો પણ સંસ્થામાં નાખતા નથી। અમારા સાથી ડિરેક્ટરો એક પછી એક વારા ફરતી ખર્ચા આપતા રહે છે, એટલે અમારા સંસ્થામાં કોઈ ખર્ચો થવાનો નથી અને અમે બારડોલી નગરને સારામાં સારી સેવા પૂરી પાડવા વચનબદ્ધ છે। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, બારડોલી, સુરત।